સુરત માં કાજુ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો અને લોકોએ જાફત ઉડાવી। જી હા, માંડવીના મોટા નોગામા ગામ નજીક ટાયર ફાટી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો। ટેમ્પો પલટી ખાઈ જતા કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા। રાહદારીઓ વાહન ચાલકોએ કાજુની જાફત ઉડાવી। કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા તો કોઈએ રૂમાલમાં ભર્યા, ટોપીમાં પણ કેટલાકે કાજુ ભર્યા। હાથમાં લઈ દાણચરાની જેમ દાણચોરી કરતા હોય એ પ્રકારે કાજુ આરોગતા હતા અને મદદ કરવાની જગ્યાએ લોકો કાજુ ખાવાની મજા લેતા જોવા મળ્યા। આ સ્થિતિ છે સુરતમાં, જ્યાં એક્સિડન્ટ થયો, એક ટ્રક પલટી ખાઈ ગયો અને કાજુ જે છે રસ્તા પર વેરાઈ ગયા। મદદ કરવાની વાત તો બાજુ પર રહી, લોકો જે હાથમાં આવ્યું કાજુ ભરવા લાગ્યા, ખિસ્સામાં, ટોપીમાં, રૂમાલમાં, અને ત્યાં પણ ખાવા લાગ્યા। આ જાફત ઉડાવતા લોકો છે જે કોઈની મદદ કરવાનું જાણતા નથી। તો કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા। આ તસવીરો તમે જોઈ શકો છો। સુરતના માંડવી રોડનો આ બનાવ છે। રસ્તા પર કાજુની રીતસરની લૂંટ થઈ। વાહન ચાલકો, બાઇક ચાલકો જે પણ અહીંયાથી ગયા, સ્થાનિક લોકોએ જોયું કે અહીંયા એક ટેમ્પો પલટી ખાઈ ગયો છે, તો જે હાથમાં આવ્યું એ અવસર, જાણે આફતને અવસર બનાવી રહ્યા છે આ લોકો। મદદ કરવાની ભાવના બિલકુલ જોવા ન મળી। આ પ્રકારની માનસિકતા, જે કાજુ હાથમાં આવ્યા, રૂમાલમાં આવ્યા, ટોપીમાં આવ્યા, જેમાં આવ્યા એમાં ભરીને અને લૂંટ કરતા જોવા મળ્યા આ તમામ લોકો। તમે જોઈ શકો છો કે કેટલાક લોકો હાથમાં ભરીને લઈ જઈ રહ્યા છે, કેટલાક લોકો ત્યાં જ કાજુ ખાઈ રહ્યા છે, કેટલાક લોકો પોતાના રૂમાલમાં બાંધીને લઈ જઈ રહ્યા છે। ના એમને ટેમ્પોના ડ્રાઈવરની શું હાલત છે જાણવાનો પ્રયાસ કર્યો કે ના કોઈ પણ પ્રકારની મદદનો પ્રયાસ કર્યો। રાજકોટમાં સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માતનો મામલો મ્યુનિસિપલ કમિશનરે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી। આ કમિટીમાં નાયબ કમિશનર, સિટી ઇજનેર, આરટીઓ ઓફિસર સહિત 11 વ્યક્તિનો સમાવેશ કરાયો। ટેકનિકલ અને કાયદાકીય પાસાઓને ચકાસવામાં આવશે। અકસ્માતનું કારણ અને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરાશે। 1 મહિનામાં આ પ્રાથમિક અહેવાલ રજૂ થશે। વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરવામાં આવશે। વડોદરામાં વાઘોડિયામાં મોડી રાત્રે 2 વ્હીલર ચાલકો પર શ્વાનોએ હુમલો કરી દીધો। માડોધર રોડ પરના સીસીટીવીમાં હુમલાની આખી ઘટના કેદ થઈ। વાહન ચાલક પર શ્વાને હુમલો કરતા 2 લોકો રોડ પર પટકાયા। બંને બાઇક સવાર યુવકોને નાની મોટી ઈજા પહોંચી। રોડ પર જતા આવતા વાહન ચાલકો પર શ્વાન હુમલાઓ કરી રહ્યા છે। અન્ય બાઇક સવારે ઘાયલોને શ્વાનના હુમલાથી બચાવ્યા। વાહન પાછળ દોડતા શ્વાનોનો હુમલો ખૂબ જ વધી રહ્યો છે। જે રીતે અહીંથી વાહન ચાલકો પસાર થાય છે ત્યારે શ્વાન અચાનક ભસવા લાગે છે અને ત્રાસ આપતા હોય છે, હુમલાઓ કરતા હોય છે, કરડી ખાતા હોય છે। જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું। શાક માર્કેટ પાસે આખલાઓએ રીતસર ધમાલ મચાવી। આ તસવીરો જુઓ। શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસી ગયા અને આખલા યુદ્ધથી લોકોમાં તો રીતસર નાસભાગ મચી ગઈ। શાકભાજીની દુકાનમાં નુકસાન પણ ખૂબ થયું। આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। રખડતા ઢોરને પકડવા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। તો માણાવદરમાં આખલા યુદ્ધ તમે જોઈ શકો છો। એક શાકભાજીની દુકાનમાં 2 આખલાઓ યુદ્ધ કરતા કરતા અંદર સુધી ઘૂસી ગયા અને શાકભાજીની દુકાનમાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું। જોકે આ આખલાઓનો ત્રાસ અહીંયા માત્ર એક દિવસ નથી, અહીંયા દરરોજ આ પ્રકારનો ત્રાસ લોકો સહન કરી રહ્યા છે। તંત્ર છે કે નહીં, તંત્રની કોઈ ટીમ અહીંયા કામ કરે છે કે નહીં, એ લોકો જાણતા જ નથી, કારણ કે કોઈ કામ કરતું જ નથી। આવા રખડતા ઢોરોને પકડવા અથવા તો આખલાઓને પકડવા માટે અહીંયા કોઈ ટીમ કામ નથી કરી રહી। વડોદરાના પાદરાના ચોકારી ગામે વૃદ્ધની કરપીણ હત્યા થઈ ગઈ। હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઈને ફરાર થયા। 75 વર્ષીય કુબીરભાઈ ગોહિલનું ઘરમાંથી માત્ર ધડ મળી આવ્યું। માથું શોધવા ગ્રામજનો અને પોલીસ ખેતરો ખૂંદી વળ્યા। કયા કારણોસર અને કોને હત્યા કરી એ અંગે હજુ તપાસ ચાલે છે। જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી છે। તો આખરે વૃદ્ધનું માથું શોધવામાં સફળતા મળી છે। અહેવાલ આવી રહ્યા છે કે ઘર નજીક પાછલા ખેતરમાંથી માથું મળી આવ્યું। કયા કારણોસર અને કોને હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે। જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી છે। પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખે એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે। જુવાર 6-6 ફૂટ ઊંચી છે। રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે। ડોગ સ્કોડની મદદથી આગળનું નિકાલ થઈ જશે।
સુરતના કામરેજમાં આર્થિક સંકળામણના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો. ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમાંથી માતા પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ સૌરાષ્ટ્રનો પરિવાર અને હાલ સુરતના ચોક બજારમાં રહેતો હતો. શેર બજારમાં નુકસાન અને અન્ય આર્થિક સંકળામણના કારણે પરિવારે જીવન ટૂંકાવી લીધું. મરણ જનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા નાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે. તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે. આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન. આ વર્ષે સરેરાશ કરતા 105% જેટલો પડી શકે છે વરસાદ. અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા ન હોવાથી સામાન્યથી વધુ વરસાદની આગાહી કરાઈ. ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના. તમિલનાડુમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ. લદ્દાખ પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ. એપ્રિલથી જૂનના દિવસો ખૂબ ગરમ રહેવાનું વ્યક્ત કર્યું અનુમાન. વાવણી લાયક વરસાદની સંભવિત તારીખ જાહેર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન. ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે. 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું બેસશે. જૂનના અંત કે જુલાઈની શરૂઆતમાં થઈ શકે વાવણી. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં પહોંચશે ચોમાસું. મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં પણ 28 જૂન સુધી ચોમાસાની શક્યતા. ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ચોમાસું બેસશે. 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના. ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 7 દિવસ તાપમાન શુષ્ક રહેશે. 18 થી 20 તારીખ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જો કે 21 તારીખથી ફરી તાપમાનમાં થશે વધારો. અમદાવાદમાં બપોરે 12 વાગ્યા સુધીમાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાની સૂચના. ગરમી વધતા વાલીઓની રજૂઆતના પગલે શહેર ડીઓના આદેશ. કેજી અને પ્રાથમિકના નાના બાળકો માટે સૂચના. શક્તિપીઠ અંબાજીમાં કાળઝાળ ગરમીના કારણે યાત્રાળુઓની સંખ્યા ઘટી. મંદિર પરિસર અને બજારો સુમસામ જોવા મળ્યા. તો ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ સહિત ઠંડા પીણાનું લઈ રહ્યા છે સહારો. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક. યાર્ડમાં કેરીના 1100 બોક્સની આવકથી સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક. હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોલાયા કેરીના બોક્સના ભાવ. સાબરકાંઠા જિલ્લામાં રોગચાળો વકર્યો. હિંમતનગરથી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય ઝાડા, ઉલટી, તાવ સહિતના કેસોમાં ઉછાળો. 15 દિવસમાં 17,000થી વધુ ઓપીડી નોંધાય. વધતી ગરમીને લઈને સિવિલમાં હીટસ્ટ્રોકનો વોર્ડ ઉભો કરાયો. રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં મૃતકોના પરિવારને 50 લાખ રૂપિયા સહાય ચૂકવવાની માંગ. વળતરની રકમ કંપની તેમજ એજન્સી પાસેથી વસૂલવા અને ફોજદારી ગુનો દાખલ કરવા કરી માંગ. આરોપી ડ્રાઈવર સહિત તમામ સામે કાર્યવાહીની મનપા કમિશનરે આપી ખાતરી. રાજકોટમાં બસ અકસ્માત મામલે કોટેચા સર્કલ પર એનએસયુઆઈનો વિરોધ. સિટી બસને રોકી પોસ્ટર લગાવ્યા. માલવ્યાનગર પોલીસે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં સિટી બસમાં નિયમોનો ઉલાળ્યો. કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં બસ ડ્રાઈવરો નિયમો ન પાળતા હોવાનું ખુલ્યું. સુરતના કતારગામમાં એચવીકે ડાયમંડના રત્ન કલાકારોની હડતાળ યથાવત. રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે કામથી અડગા રહી